કે ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય કરનારા છે ક્ષર અને અક્ષર બે પુરુષ થકી આપ પર છો. અહીંયા આપણે કાલે અટકેલા કે ભાઈ ક્ષર અને અક્ષર બંને પુરુષ થકી ભગવાન પર કેવી રીતે વર્તે છે. તો આ લોકમાં વર્તતા ક્ષર અને અક્ષર બે પુરુષ થકી પર ભગવાનને કહે. આ લોકમાં વર્તતા બે પુરુષ કયા ક્ષર અને અક્ષરમાં, બરાબર. તો કાલે આપણે જોયું એ પ્રમાણે જીવાત્મા કેવો છે, એક તો અક્ષર છે. જીવાત્મા કદાપી મળતો નથી, બરાબર. પછી શું કહ્યું કે ભાઈ ક્ષર પુરુષમાં એટલે ક્ષર તત્વની અંદર કોને કીધા તો ભાઈ આ લોકમાં જે કોઈ બદ્ધ જીવો જે માયાનું શરીર ધારણ કરીને આવે તે. પછી એમ કહે કે માયા જે છે પોતે કારણ રૂપે તો એ પણ પોતે અક્ષર છે. એ માયા જે પ્રકૃતિ સુધીની વાત કરી ભગવાને છે, છેલ્લે પ્રકૃતિ જે છે તે પ્રકૃતિથી ઓરા પુરુષ અને એ પુરુષથી ઓરા પરમાત્મા, બરાબર. એટલે પરમાત્મા એ બધાથી પર એટલે બધાના ઉપરી છે. એટલા માટે શું કહ્યું, માટે લોકમાં તથા વેદમાં પુરુષોત્તમપણે પ્રખ્યાતિ પામેલા છો. એટલે લોકમાં એટલે આ લોકની અંદર અને વેદમાં એટલે કેવી રીતે, શાસ્ત્રોમાં પણ એમ કે ભગવાનને જ પુરુષોત્તમ એટલે પુરુષોમાં ઉત્તમ ગયા. કારણ કે સર્વના ઉપરી કોણ છે, એ પરમાત્મા છે. એટલા માટે એમને શું કહ્યા, પુરુષોત્તમ ગયા. માટે જે પર કરતા એટલે ક્ષરાક્ષરનું કરતાપણું પણ આપને આધીન જ છે. ક્ષર અને અક્ષર બંનેના કરતા પણ કોણ છે, એ પરમાત્મા જ છે, બરાબર. એ બંને ભગવાનને આધીન છે. વિશિષ્ટાદ્વૈત વેદાંત આવી તે સૂત્રકારે પરાત્તુ તચ્છુતે આ સૂત્રથી કહ્યું છે, હે અરે આપનું ધામ એટલે સ્થાન વિશેષ પરાત પર બ્રહ્માદિકના સ્થાનો થકી પણ પર અથવા પ્રાકૃત થકી પર એવા જે અપ્રાકૃત સ્થાનો તે થકી પર. બૃહદ એટલે અપરિચ્છિન્ન, બૃહદ એટલે શું કહ્યું, અપરિચ્છિન્ન. બૃહદ એટલે મોટું કહેવાય. આમાં નામ આવે છે બૃહદ વ્રત ધરાય નમ. એટલે શું છે, સૌથી મોટામાં મોટા એ ભગવાન છે, ભગવાનનું ધામ છે, બરાબર. અક્ષર એટલે ક્ષર સ્વભાવે રહિત, એનો કદાપી નાશ થતો નથી, પરિવર્તને રહિત છે. જેમ માયાની કોઈ પણ વસ્તુ પરિવર્તન વાળી હોય છે એવું અહીંયા કઈ છે નહીં, પરિવર્તને રહિત છે. સદા અવયવ એટલે નિત્ય એટલે કાળ પરિચ્છેદે રહિત, બરાબર. નિત્ય કેવું, જેમ જીવાત્માને નિત્ય કયા, પરમાત્માને નિત્ય કયા, એમ ભગવાનનું ધામ પણ કેવું છે, નિત્ય છે. એટલે શું છે, એવું નથી કે ભાઈ અત્યારે છે તો ભૂતકાળમાં ન હતું અને ભવિષ્યકાળમાં રહેશે કે નહીં એવો ડાઉટ હોય. ત્રણે ત્રણ કાળમાં ત્રિકાળમાં એ ધામ ભગવાનનું રહેલું છે, હતું અને રહેશે જ. શ્રુતિ સ્મૃતિઓએ માનેલું છે. એટલે શ્રુતિ અને સ્મૃતિ બંનેમાં એ ભગવાનના ધામને કેવું માનેલું છે, અનિત્ય નહીં માન્યું પણ નિત્ય માન્યું છે. શશી સૂર્યાદિકના તેજથી અતિ અધિક, એટલે સૂર્ય અને ચંદ્રના તેજથી પણ અતિ અધિક તેજસ્વી એવા અક્ષર નામના સ્થાન વિશેષમાં સકળ ઈશ્વરીઓ, એટલે બધા ઈશ્વરીઓ, બરાબર. અને અણિમાદી અસ્ત અથવા જ્ઞાન શક્તિ બળ વગેરે છો. એટલે શું કહ્યું, અણિમાદી જે અસ્ત પ્રકારની સિદ્ધિઓ કહી તે અને જ્ઞાન શક્તિ બળ વીર્ય ઐશ્વર્ય એ 6 પ્રકારના જે ભગ કયા તે શ્રીધામ નંદ સુનંદાદી જે પાર્ષદો અને શક્તિઓ એટલે રાધા રમાદી અથવા દિવ્ય મૂર્તિ દ્વારા સશક્તિભૂત સુદર્શન આદિ આયુધોની સાથે સર્વ ઉત્કૃષ્ટપણે સદા આપ જ વિરાજમાન છો, બરાબર. એટલે તું ભગવાનને જે સદા સુદર્શન આદિ શું કયા આયુધો પણ એ ભગવાનની સાથે જ છે, રાધા રમાદી શક્તિઓ પણ છે. શ્રીધામાં નંદ સુનંદ આદિ જે પાર્ષદ ગયા તે અને શક્તિઓમાં રાધા અને રમાદી શક્તિઓ કહી છે. હવે કોઈ એમ કહે કે અક્ષરધામ શ્રીજી મહારાજનું એકલાનું જ છે, તો શ્રીજી મહારાજ તો બ્રહ્મચારી હતા, એને કાં રાધા અને રમા આવે, બરાબર. એટલે આ બધી ગડબડ કરવાની નહીં. કોઈ જગ્યા પર એવું કહ્યું હોય અપ્રાકૃત જગ્યામાં પણ સૌથી શ્રેષ્ઠ જેમ આમાં કહ્યું એ પ્રમાણે, એટલે એમાં એવું છે કે જે ચિદાકાશ આખું છે એ ચિદાકાશમાં ભગવાનના ધામ છે, એટલે ભગવાન ઘણા બધા રૂપે ત્યાં રહેલા છે. જે ભક્તની જેવી ઉપાસના એ રીતે ભગવાન એને દર્શન આપે. રાધા કૃષ્ણ રૂપે આપે, લક્ષ્મીનારાયણ રૂપે આપે, ઘનશ્યામ મહારાજ રૂપે આપે. અને બધા મુક્તો પણ જે છે તેને પણ કોઈ દેશ કાળનો કે એને કંઈ કોઈના માટે ભગવાન દૂર કે કોઈના માટે ભગવાન પાસે, તો કોઈના માટે ભગવાન મોટા તો કોઈના માટે નાના, તો કોઈનાથી એમ કે દૂરથી દેખાય તો નાના દેખાય એવું બધું કંઈ છે નહીં, બરાબર. બધા એક સરખી રીતે ભગવાનના દર્શન કરે છે. અહીંયા જેવું નથી કે પાછળથી જે જોઈએ એને ભગવાન બરાબર દર્શન ન થાય ને આગળથી જોઈએ એને બરાબર દર્શન થાય, એવું નથી. એટલે આરતીમાં બધી જપાજપી કરે જ નહીં અહીંયા લોકો, ત્યાં કોઈ જપાજપી નથી, બધા શાંતિથી દર્શન કરે. ચાલો.
હે અરે આપ, હા એ રહી ગયું, આયુધોની સાથે સર્વ ઉત્કૃષ્ટપણે સદા આપ જ વિરાજમાન છો. ભગવાન સર્વથી ઉત્કૃષ્ટ છે, સર્વના ઉપરી એક છે અને સર્વથી ઉત્કૃષ્ટ પણ છે. ભગવાનનો ઉપરી કોઈ નથી અને ભગવાનથી ઉત્કૃષ્ટ અનંત કોટી બ્રહ્માંડમાં કોઈ નથી. બરાબર? કારણ કે જે સર્વના ઉપરી છે એ જ ઉત્કૃષ્ટપણે વર્તે છે. ઘણી વખત લોકમાં તો એવું જોવા મળે કે જે બધાથી ઉપર બેઠો હોય એ ઉત્કૃષ્ટ ન પણ હોઈ શકે. બરાબર? કોંગ્રેસ પક્ષના અત્યારે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ, બરાબર, એ ઉત્કૃષ્ટ નથી તો પણ પક્ષમાં જબરજસ્તી ચોંટી રહેલા છે. બરાબર? એના કરતાં બીજા ઘણા બધા લીડરો જે છે કોંગ્રેસ પક્ષના, એ લોકો કરતાં ઉત્કૃષ્ટ છે. તો પણ એ લોકો સત્તાને મોહ, કયું સત્તા? પક્ષની સત્તાનો મોહ, એને કારણે કોંગ્રેસ પક્ષ નહેરુ કુટુંબને છોડવા નહીં માંગતું ને પેલા લોકો એને છોડવા નહીં માંગતા. એને કારણે કોંગ્રેસનો શું થઈ ગયો? કચ્ચર ઘાણ નીકળી ગયો. આ એવી વાત છે. પણ અહીંયા એવું નથી. અહીંયા તો જે સર્વથી પર, સર્વથી ઉપરી વર્તે છે એ સર્વ ઉત્કૃષ્ટ છે. એટલે ન્યાયની વાત છે, અન્યાયની વાત નથી. લોકમાં તો કદાચ તમને એવું જોવા મળે કે જે ટોપ જગ્યા પર બેઠો હોય એકદમ, એ કદાચ એટલો બુદ્ધિશાળી ન પણ હોય, પ્રારબ્ધ કરીને બેઠો હોય. પણ અહીંયા એવું નથી. અહીંયા તો ભગવાન સદાને માટે પહેલેથી જ વિરાજમાન જ છે. બરાબર? ને ભગવાન જ સર્વશ્રેષ્ઠ છે અનંત કોટી બ્રહ્માંડમાં, અને સર્વથી ઉપરી પણ એ ભગવાન જ છે, અને સર્વથી ઉપરી સ્થાનમાં પણ એ ભગવાન જ બિરાજમાન છે. બધે ભગવાનનું જ છે આખું જગત, અને ભગવાન જગતથી માયાથી પર જે ધામ, એમાં પણ ભગવાન જ ઉપરી છે. એટલે બધે ભગવાન જ ઉપરી છે. ભગવાન સિવાય બીજું કોઈ નથી. હે અરે આપ સમકારણ છો, એટલે દેવ, મનુષ્ય, પશુ, પક્ષી આદિ વિષમ સૃષ્ટિના સ્રષ્ટા છો. તથાપિ તે પ્રાણીઓના પૂર્વ કર્મની પ્રધાન અપેક્ષા રાખીને કારણ છો. માટે આપ સમ અવિષમ કારણભૂત છો. અર્થાત આપને વિશે વિષમતા કે નિર્દયતા નથી. વૈષમ્ય નૈર્ગુણ્ય ન સાપેક્ષત્વાત. આ સૂત્રમાં તથા ચાતુર્વર્ણ્ય મયા સ્પૃષ્ટમ ગુણકર્માનુસારતઃ તસ્ય કર્તારમપી મામ વિદ્ય કરતા રમવ્યમ વ્યયમ. આ ગીતા વાક્યમાં અર્થ સ્પષ્ટ છે. આ આખું વચનામૃતમાં એક ભગવાને કહ્યું છે. નિત્યાનંદ સ્વામીએ સવાલ કરેલો છે એમાં કે ભાઈ આ સૃષ્ટિમાં આ પ્રકારની વિચિત્રતા જે છે એમાં શું લેવું? સૃષ્ટિમાં વિચિત્રતા છે ને, કોઈના માથામાં વાન નહીં રહેતા હોય ને, કોઈ લાંબા વાળ વાળો હોય ને, કોઈ હાવ પતલો હોય ને, કોઈ હાવ જાડો હોય ને, કોઈ ઘોડો બન્યો હોય ને, કોઈ ગધેડો બન્યો હોય ને, કોઈ હાથી બન્યો હોય ને, કોઈ કાળો હોય ને, કોઈ ગોરો હોય ને, કોઈ બિચારાને ખાવાના ફાફ હોય ને, કોઈ ખાઈને મારી એમ જાડીઓ થઈ ગઈ હોય. બરાબર? કોઈ ખાવાથી દુઃખી હોય તો વધુ ખાવાથી દુઃખી હોય, કોઈ છોકરાથી દુઃખી હોય. આ બધી વિષમતા નહીં દેખાતી તમને? નિત્યાનંદ સ્વામીનો સવાલ છે. આ બધી કેને કારણે છે? મારે જે કહું, જો ભાઈ વૈષમ્ય નૈર્ગુણ્ય નામનું કોઈ પણ વસ્તુ પરમાત્મામાં, એટલે શું વિષમતા પરમાત્મામાં નથી. પરમાત્મા તો સમજ છે દરેક જીવ માટે. દેવ હોય, મનુષ્ય હોય, પશુ હોય, પક્ષી હોય, દિવ્યક હોય, જે કોઈ હોય તે, ગંધર્વ હોય. બરાબર? કેમ? ભગવાને અનાદિકાળથી જીવના કર્મનું એક ખાતું મૂકેલું છે, અને જીવ જે જે કર્મ કરતા જાય એ પરમાત્મા ફળ આપતા જાય. ભગવાનમાં કોઈ નિર્દયતા નથી. ભગવાનમાં કોઈ પણ પ્રકારનો પક્ષપાત નથી. બરાબર? એટલે વૈષમ્ય નૈર્ગુણ્ય નામનું આ વાત કરેલી છે વચનામૃતમાં ભગવાન. આ જ આખી શ્રુતિ ટાંકેલી છે, અને ટીકામાં અર્જુનદાસજી શાસ્ત્રીએ લખેલું છે. લાલ વચનામૃત અર્જુનદાસ શાસ્ત્રી વાળું હોય એને આ બધી ખબર પડે ટીકાવાળા વચનામૃતમાં. જેના વચનામૃતમાં ટીકા ન હોય ને સીધું હોય એને આ બધી કંઈ ખબર ના પડે. એટલા વચનામૃતના શબ્દોથી ખબર ના પડે. નીચે ટીકા વાંચો તો જ ખબર પડે. ઘણા લોકો વચનામૃત વાંચી જાય, ટીકા વાંચે જ નહીં. નીચેની ટીકા ના વાંચો તો તમને વચનામૃત અડધા પોણાની ખબર પડે. કારણ કે નીચેની ટીકા ઉપર જ બધું છે. બરાબર? એટલે ટીકા વાંચો અને વચનામૃત ધ્યાનથી વાંચો. ભલે રોજ એક વાંચો કે બે વાંચો, એને ધ્યાનથી વાંચો. એની પાછળ થોડો ટાઈમ કાઢો. પછી 5 મિનિટમાં આમ ગભરાઈ જાઓ, પારાયણ કરો, એવી રીતે ના વાંચો. શબ્દે શબ્દ બરાબર વાંચો. નીચે ટીકાના પણ શબ્દ વાંચો, તો વચનામૃતમાં સમજ પડશે. ના સમજ પડે તો કોઈ બીજાને પૂછો, નહીં તો જેવા આયા એવા જશો. બરાબર? પેલો બિલ ગેટ્સ કહેતો હતો ને એ પ્રમાણે, ઇફ યુ આર બોર્ન પુઅર there is no problem, but if you will die poor there is a big problem. એનો અર્થ શું થાય ખબર પડી ગઈ ને તમને? તમે ગરીબ જન્મ્યા એ કોઈ પ્રોબ્લેમ નથી. હોઈ શકે કદાચ ગરીબને ત્યાં તમારો જન્મ, પણ તમે ગરીબ મર્યા એ બહુ મોટો પ્રોબ્લેમ છે. તમે આખી જિંદગી કંઈ કર્યું નહીં. સમજી ગયા? આ એવી વાત છે કે તમે મંદિરમાં આવ્યા, સત્સંગમાં આવ્યા,
આવ્યા પહેલાં કંઈ ન ખબર હોય કોઈ પ્રોબ્લેમ નથી, કોઈને ખબર નથી હોતી, પણ અહીંયા આવો તો પણ એવા ને એવા જ રહો, 50 વર્ષે 8 વર્ષે ધોઈલા મોડા જેવા, બહુ મોટો પ્રોબ્લેમ છે. પછી અમારા ઘરવાળાની જેમ હરજીવનદાસ શાસ્ત્રીના શબ્દો તો સમજ જ નહીં પડતા. અમારા ઘરમાં બહુ વચન શબ્દ છે આ. ઘરવાળા એટલે તમે જે કહો એ ઘરવાળા નહીં, તમારા ગ્રહસ્થના ઘરવાળા અલગ હોય પાછા. અમારા ઘરવાળાઓ એટલે ઘરના જે માણસો તે, બરાબર. અમારે ત્યાં 40 વર્ષ સુધી હરજીવનદાસ શાસ્ત્રીજીના પુસ્તકો એમને એમ જ ધૂળ ખાઈ, કોઈને કંઈ વાંચવાની કોઈ તસદીક નહીં લીધી. અમારા દાદાએ ભેગા કર્યા અને છેલ્લે મંદિરમાં જ ગયા. મંદિરમાં પણ એનો સદુપયોગ થતો હશે કે ન થતો હશે ભગવાન જાણે, બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય શું છે, આપણે અહીંયા આવીએ છીએ, સત્સંગમાં આવીએ છીએ તો 2 શબ્દ કાને પડે તો શીખવા પડે, બાકી જેવા આવીએ એવા ને એવા જતા હોઈએ એનો કોઈ મતલબ નથી, બરાબર. પછી એમ કે ભાઈ હું તો 10 વર્ષથી સત્સંગ કરું છું ને 20 વર્ષથી સત્સંગ કરું છું, એનાથી કોઈ ફરક નહીં પડતો. જે કંઈક સત્સંગમાં ચાલે એને ઉતારવાની કોશિશ કરો જિંદગીમાં, સમજમાં, તો કંઈક ફાયદો થશે. બાકી તો જય સ્વામિનારાયણ. ચાલો બીજું ગીતાનું વાક્ય શું કહ્યું? ચાતુર્વણ્યમ મયા સૃષ્ટમ ગુણ કર્માનુસારે સારત. એટલે શું કહ્યું કે ભાઈ ગીતા વાક્યમાં અર્થ સ્પષ્ટ છે. હે સમ એવું સંબોધન છે. અર્થ એવો છે કે આશ્રય કરવામાં સર્વને સમ સમાન જો અર્થ. સમા સર્વેષુ ભૂતેષુ ન મે દ્વેષયો અસ્તિ ન પ્રિય. એટલે ભગવાને શું કહ્યું ગીતામાં કે બધા જીવ મારા માટે કેવા છે? એક સરખા છે. નથી હું કોઈને દ્વેષ કરતો, નથી કોઈ મને પ્રિય. પ્રિય હોય તો ભગવાન આખા યદુકુંડનો નાશ થોડો કરી નાખે. અહીંયા તો ગ્રહસ્થના છોકરાને જરા ખીલ્યું, બક્કા ખીલી વાગી, ઓ કાં વાગી, ડૉક્ટર પાસે લઈ જા. ખીલી કરતાં મોટું તેને ઇન્જેક્શન મુકાઈ દે. પેલો કે પપ્પા ખીલી વાગે એટલું નહીં દુખતું, તું કાંઈ ઇન્જેક્શન વધારે દુખે, બરાબર. મને નાનો હતો ત્યારે ખીલી વાગી, માસ્ટર કે ધનુરનું ઇન્જેક્શન મુકાવું, તો સ્કૂલમાંથી જબરજસ્તી લઈ ગયા, તો મને ઇન્જેક્શન મૂક્યું. તો મેં કહ્યું સાહેબ આટલી જોરમાં તો ખીલી નહીં વાગેલી, એ તો તમે ઇન્જેક્શન મુકાઈ દીધું. તો માસ્ટર ત્યારનો હજુ મને ભૂલ્યો નથી. એ કહે કે તું જબરી નોટ હતો તું, એમ કહે તું તમે લોકો દુઃખી કરવા જ આવેલા છોકરાઓને. આપણો આવા ધંધા, ઘરના છોકરાને વાગી હોય તો આમ 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 કરી નાખીએ. બાજુમાં કોઈનો એક્સિડન્ટ થાય તો આપણે શું લેવા દેવાય, તો કોઈને કોઈ લઈ જાય. ભગવાન બધાનો છે, ત્યારે પાછી આપણી બહુ સમબુદ્ધિ. આપણે શું કે ભગવાન બધાનો છે, કોઈનો કોઈ હરીનો લાલ એને લઈ જશે, તું તારું કામ કર ભાઈ. ના આપણા છોકરાને ખીલી વાગી હોય તો એને ઉપર નાખીને લઈ જઈએ ખભામાં. ભગવાન માટે આવું નથી. આખા યદુકુંડને શ્રાપ લાગ્યો અને બધા પૂરા થઈ ગયા તો પણ ભગવાન શાંતિથી પ્રભાસ પાટણમાં જઈને પલાઠીવારને બેસી ગયા. ચાલો ભાઈ દેહ છોડવાની તૈયારી કરો. પગ ઉપર પગ ચડાવીને ઝાડ પાસે બેસી ગયા અને દેહ છોડી દીધો. ભગવાને કહ્યું ભાઈ આપણે કોઈ પ્રિય નથી, કોઈની ઉપર રાગ નથી ને કોઈની ઉપર દ્વેષ નથી, સમપણે વર્તે છે, બરાબર. ચાલો વાસુદેવ વગેરે વિખ્યાત વ્યૂહ વપુને ધરનારા પણ આપ જ છો. વ્યૂહ કયા છે બોલ ભાઈ જીગર? કેટલા વ્યૂહ છે બોલ? વ્યૂહ કેટલા છે? વ્યૂહ મને શું લેવા દેવા? ભગવાનના વ્યૂહ છે એટલે ભગવાન જાણે, બરાબર કે નહીં? સિકંદરને પોરસ पे कीથી ચડાઈ, उसमें मैं क्या करूं, બરાબર ને? તો પછી ઇતિહાસમાં સવાલ નહીં આવે. પેલો કહે નહીં સાહેબ મેં નહીં કરેલું. પેલો કહે પ્લાસીનું યુદ્ધ કોણે કરેલું? પેલો કહે સાહેબ મેં નહીં કરેલું, મને નહીં પકડતા તમે. નહીં તો કાયમ ક્લાસમાં ઝઘડો થાય તો બધા મને જ પકડવા આવે. તો એનો જવાબ બી સાચો હતો. તો સાહેબ મેં નહીં કર્યું પ્લાસીનું યુદ્ધ, કઈ સાલમાં થયું એ પણ નહીં યાર. સાહેબ મેં નહીં કર્યું. વ્યૂ કેટલા છે બોલો? હા વ્યૂ 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 ભગવાનના અવતાર લે એને વ્યૂ કહેવામાં. કેટલા અવતાર છે ભગવાનના? ઘણા અવતાર. કેટલા કયા છે શાસ્ત્રમાં? કેટલાક લગે છે? પછી 24 અવતાર. 24 કઈ ચાવી? દુકાનની ચાવી? 24 અવતાર. મને એમ કે ચાવી અવતાર એવું કઈ દુકાનની કે તાળાની કઈ ચાવી? બરાબર. હા તે અવતારની વાત ચાલે. વ્યૂ એટલે અવતારની વાત ચાલે છે. વ્યૂ એટલે કેટલા વ્યૂ છે ભાઈ ભગવાનના? બોલ ભાઈ તમારા પડોશીને મદદ કરો.
જો ભાઈ વાસુદેવભાઈ, અમે તો 1995માં પણ અમારા પડોશીને મદદ નહીં કરતા હતા ને 2017માં પણ નહીં કરવાના. અમે તો જેવા છે તેવા ને તેવા જ છે. શું કેવું? તો પણ નહીં બોલશે કોઈ. એ તો હિન્ટ તો 3 વખત આપું જવાબ ને તો પણ નહીં બોલે. હા બોલો. મને નહીં ખબર. તમને સપોર્ટ કરનાર માણસ બોલે, તમારા સપોર્ટર. મને કઈ ખબર નથી. બોલો ભગવાનના વ્યૂ કયા છે ભાઈ? બોલો વિપુલદાસ. હા બોલ ભાઈ બોલ. બોલ ને વિભુ, જોરમાં બોલ ને. ઓર વિભુ અચ્છા બોલો. હિંમત તો કર, બોલે તો છે. હા બોલો વિપુલભાઈ, વ્યૂ કેટલા છે ભગવાન? તમે કહો ભગવાનના વ્યૂ ભગવાન જાણે, મને શું લેવા દે કે મારી યાદ હું મગજમારી કરો તમે. હા બોલો ભાઈ. તમે મરાઠીમાં જ બોલવાનું એટલે કોઈને ખબર પડે જ નહીં મારા સિવાય. એટલે હું કહી દઉં સાચું બોલ્યા એટલે આ બધા કે સાચું જ છે. બોલો મરાઠીમાં બોલી દો. ચાલ અમિત તું બોલી દે. વ્યૂ કેટલા છે? 4. કયા? વાસુદેવ. અરે મારા ભલા માણસ, રોજ 4 જગ્યા પર તિલક કરો છો કે નથી કરતા? 4 મુખ્ય વ્યૂ તમને નહીં ખબર યાર? બીજા 24 તો હું પૂછતો જ નથી હમણાં. હવે 4 તો બોલો. જે રોજ તમે લોકો પૂજા કરો ત્યારે બોલો એ તમને નહીં યાદ? તિલક કરો તો નામ બોલો છો કે નહીં? તે 4 વ્યૂના નામ છે. હજુ એમાં નિર્ગુણ કેટલા, સગુણ કેટલા, એ તો બધું હું પૂછવાનું જ નહીં તમને. બરાબર? બોલો હવે તમને શું કેવું? ચાલો કંઈ નહીં, તમારું તમે જાણો ને અમારું અમે જાણીએ, બીજું તો શું કરવાના પછી. બરાબર? ચાલો. એટલે વાસુદેવ વગેરે વિખ્યાત વ્યૂ વપુને ધરનારા પણ આપ જ છો. વ્યૂ વપુ એટલે શું કે ભાઈ ભગવાનના 4 વ્યૂ કયા? વાસુદેવ, શંકરસન, અનિરુદ્ધ અને પ્રદ્યુમ્ન. હવે આમાં શું છે? વાસુદેવ જે છે કે તે કોણ છે? તે પેલા પરરૂપના જે વાસુદેવ છે તે જ છે, કોઈ બીજા નથી. અને આ વાસુદેવ નિર્ગુણ છે. કેમ નિર્ગુણ? એ સૃષ્ટિ પ્રકરણમાં પોતે જોડાતા નથી. અને સગુણ કોણ? શંકરસન, અનિરુદ્ધ અને પ્રદ્યુમ્ન. અને એના અંશ રૂપે કોણ? બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. લાઈનમાં હું નહીં બોલ્યો પાછા. શંકરસન એટલે બ્રહ્મા નહીં લેતા પાછા. તમે પાછા ઉલટા નહીં બોલતા. વીઆઈપી લગેજ જેવા છો બધા. બરાબર? એટલે એવી રીતે નહીં લેતા. આઈડિયા આવ્યો? એટલે આ 6 કઈ મૂર્તિ છે? સત્સંગી જીવનમાં જ આવશે. આ બધી 6 સગુણ મૂર્તિ છે જે બધી સૃષ્ટિ પ્રકરણમાં જોડાયેલી છે. અને વાસુદેવ ભગવાન સૃષ્ટિ પ્રકરણમાં જોડાયેલા નથી. પછી તમે કહો કે ભાઈ સૃષ્ટિ પ્રકરણમાં જોડાયા નથી તો અંતર્યામી પણ રહેલા છે. એ જીવને વિશે રહેલા છે, સમજો. અને અંતર્યામી પણ જીવને વિશે જે રહ્યા છે એને માયાનો કોઈ સંગ નથી બાજો. એ તો અંતર્યામી પણ રહીને એને એના જીવને પ્રમાણે ફળ આપે છે. પેલા તો માયાના ગુણને અંગીકાર કરનારા છે. સૃષ્ટિ કરવામાં જેનું જેનું જે કાર્ય છે એ કાર્ય મુજબ માયાના 2 ગુણનો અંગીકાર કરે છે. બરાબર? હવે 2 ને 4 વાળી પાછી અત્યારે થિયરી હું તમને સમજાવીશ તો તમે વધારે ઊંઘી જશો. અહીંયા બધું તૈયાર જ છે. તમને એમ થાય કે આ તો ઊંઘવાનો પ્રોગ્રામ થઈ ગયો. બરાબર? તમે કહો કે યાર આ તો હદ કરે છે, ગમે ત્યારે આવ્યા હતા એની માયા અને હૂટ ખાઈને હું કરેલું છે. આવે એટલે પાછો તૈયાર થઈને મંડી જ પડે છે. એના કરતાં નહીં આવતું તો સારું હતું ને. ગોપાલભાઈ જેવું ફટાફટ જય સ્વામી નારાયણ બધું પૂરું. પેપર ખોલો, નંબર દેખો, ફિનિશ. બરાબર? ભગવાન જ્યારે અહીંયા સૃષ્ટિ કરે છે ત્યારે જ્યારે જે ગુણની જરૂર હોય, દાખલા તરીકે સૃષ્ટિ કરવા માટે કયા ગુણની જરૂર હોય? સત્વ, રજ અને તમ, આ 3 ગુણ છે. તો સૃષ્ટિની ઉત્પત્તિ કરવી હોય ત્યારે કયો ગુણ પ્રધાનપણે જોઈએ? રજોગુણ જોઈએ. તો રજોગુણ કોણે સ્વીકારેલો છે? બ્રહ્માજીએ સ્વીકારેલો છે, એટલે પ્રદ્યુમ્નજીએ. બરાબર? પછી સત્વગુણ કોણ સ્વીકારે? સત્વગુણને કોણ કહેવાય? અરે બ્રહ્માજી, અનિરુદ્ધ, સોરી. પેલા એ કોણ? સત્વગુણ કોણ સ્વીકારેલો છે? સત્વગુણ કોનું કાર્ય છે? શંકરસન તમોગુણનું કાર્ય કરે છે, પ્રલય કરે છે. આવી રીતે થોડું યાદ કરો. પ્રદ્યુમ્ન. બરાબર? અને ભગવાન પોતે જે રહ્યા છે તે વિષ્ણુ પોતે જ અંદર અંતર્યામી પણ રહેલા છે. બરાબર? સ્થિતિ રાખે છે તે શંકરસન, અનિરુદ્ધ અને પ્રદ્યુમ્ન. બરાબર? આ 3 રૂપે વાત કરીએ આપણે. જે અંતર્યામી પણ રહેલા છે એ તો કોઈ ગુણ નથી, એ તો નિર્ગુણ છે. સમજો?
અંતર્યામી પણ જે વાસુદેવ રહ્યા એ તો નિર્ગુણ છે, અને આ સત્વ રજ અને તમ 3 ગુણને ધારીને રહેલા છે તે આ પ્રમાણે છે. બરાબર છે. ચાલો હવે એ ભગવાનને આ પ્રમાણે ત્રિયુગ પણ એટલે કયા છે. ત્રિયુગનો અર્થ એવો નથી કે 3 યુગમાં જે ભગવાન આવે છે ને કળિયુગમાં નથી આવતા. શું કહ્યું કે ભાઈ ભગવાન જ્યારે સૃષ્ટિ કરે છે ત્યારે એક ગુણ જો હોય એ ગુણને શું કરે, ધારણ કરે. અને બીજા ભગવાનના પેલા કયા ગુણ છે, જ્ઞાન, શક્તિ, બળ, વીર્ય, તેજ અને ઐશ્વર્ય, એમાં 2 ધારણ કરે અને 4ને અપ્રકાશિત રાખે. બરાબર. 2 રીતે એની વ્યાખ્યા કરેલી છે ત્રિયુગની. બરાબર. આપણે આગળ અહીંયા પુસ્તકમાંથી સમજાવેલું, આધ્યાત્મિક તત્વાખ્યાનમાંથી આવેલું આખું. જ્ઞાન, શક્તિ, બળ, વીર્ય, તેજ અને ઐશ્વર્ય, એમાં જ્યારે જ્યારે ભગવાનને જે ગુણની જરૂર હોય તે પ્રમાણે સંકર્ષણ, અનિરુદ્ધ અને પ્રદ્યુમ્ન 2 ગુણ સ્વીકારે અને 4ને અપ્રકાશિત રાખે. પણ વાસુદેવ ભગવાન નિર્ગુણ છે, પણ એમનામાં એ 6 ગુણ સાક્ષાત રહેલા છે. પણ કેટલા રહેલા છે? અપ્રમાણ, અખૂટ, અનંત, અખંડ. બરાબર. હવે કઈ સમજ પડી કે પડીને ગઈ? સમજ પડી થોડી થોડી કે પડીને ગઈ? હા. ચાલો, આ બધા ભગવાનનું, આ બધું ભગવાનનું ખરું મહાત્મય છે એટલે હું આટલો તમારી પાછળ માથા ખાઉં છું. આ ધર્મદેવ ભગવાનની સ્તુતિ ગાય છે ને, આ ખરું ભગવાનનું મહાત્મય છે. અને સંપ્રદાયમાં 5% લોકો પણ આ પ્રમાણે ભગવાનનું મહાત્મય ગાતા નથી. સંપ્રદાયમાં 90% લોકો ભગવાનનું મહાત્મય પોતપોતાની ઈચ્છા અનુસાર અને બીજા આલતુ ફાલતુ ચલાણી ગ્રંથોમાંથી ગાય છે, જેને ગ્રંથ કહેવા જ યોગ્ય નથી. આ ભગવાનનું ખરું મહાત્મય છે શાસ્ત્રોક્ત રીતે. એટલા માટે હું તમારી પાછળ આટલો જીવ કાઢું છું. અને શાસ્ત્રમાં એક જ વાત કહી છે કે આ જીવાએ કરીને એક જ કામ કરવાનું છે, ભગવાનનું મહાત્મય ગાવાનું છે. મારે જે વચનામૃતમાં શું કહ્યું, આત્મનિષ્ઠા અને ભગવાનનું મહાત્મય, આ બહેનો એમ કે વેગ લગાડી દો. એટલે હું તમારી પાછળ આટલો સમય કાઢું છું. સ્તુતિ પ્રકરણ કોઈ દિવસ શાસ્ત્રોમાંથી ભગાવી દેવું નહીં. કોઈએ પણ ભગવાનની સ્તુતિ કરી હોય કોઈ દિવસ ઘી ભગાવી દેવું. એમાં બધું તત્વજ્ઞાન હોય, નકરું તત્વજ્ઞાન, ચોખ્ખું ઘી હોય. પણ આપણે સામાન્ય રીતે શું હોય, સ્તુતિ પ્રકરણ બધા ભગાવી દઈએ. કે તો એમ કે સ્તુતિ કરી આમાં ઓળોડ કરીને ભગાવી દઈએ, એનો અર્થઘટન જ નહીં કરે. ચાલો આગળ જઈએ હવે આપણે. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. એટલે શું, વ્યૂ વપુને ધરનારા પણ આપજો. વપુ એટલે શરીર, તથા સાત્વત એટલે કેવળ સત્વગુણી, માટે જ અભિજ્ઞ. કેવળ સત્વગુણી એટલે શું? કયો સત્વગુણ? માયાના શુદ્ધ સત્વગુણ. અહીંયાનો સત્વગુણ માયાનો કેવો છે? તમ અને રજોગુણથી મિશ્રિત છે. આ શુદ્ધ સત્વગુણ છે. બરાબર. શુદ્ધ સત્વગુણ એટલે કેવો કે જેમાં રજ અને તમ મિશ્રિત નથી. આ લોકને વિશે તો આપણે સત્વગુણ જ્યારે વર્તતો હોય ત્યારે સત્વગુણ પ્રધાનપણે વર્તતો હોય, પણ બીજા 2 ગુણ હોય અંદર, રજ અને તમ. ત્યારે ભગવાનમાં એવું નથી. ભગવાનનો સત્વગુણ, આ સત્વગુણ અહીંયા જે છે એવો નથી. આખો શુદ્ધ સત્વગુણ આખો અલગ છે. જે અપ્રાકૃત અવસ્થાની વાત કરીને તે વડતાલના 18મા વચનામૃતમાં મહારાજે આ વાત કરેલી છે. બરાબર. તમે કહો કે આ વાસુદેવભાઈ કંઈ નહીં, તમે ઘરે જઈને જોવું હોય તો જોજો, ન જોવું હોય તો ન જોતા, તમારે મોક્ષ કરવો હોય તો કરજો, નહીં તો પછી યોગ ભ્રષ્ટ થવો હોય તો યોગ ભ્રષ્ટ થજો. તમારી જેવી ઈચ્છા હોય તેવી. પણ મને નહીં મારતા આવે, કારણ કે હું 2.5 મહિના હોસ્પિટલમાં, એટલે ઘરે ઊંઘી નહીં આવે. મને ના મારતા, મને અહીંયા આવવા દેજો. ચાલો. માટે જ કેવળ સત્વગુણી, તથા કેવળ સત્વગુણી, માટે જ અભિજ્ઞ. અભિજ્ઞ એટલે શું? પોતાના આત્મ સ્વરૂપને પરમાત્માનું જે એક શેષ દાસ સમજનારા સર્વ કોઈ એકાંતિક ભક્તોએ પંચરાત્ર તંત્રમાં કહેલા શુદ્ધ આરાધન રૂપ વિધિ વડે આપ જ પૂજેલા છો. અભિજ્ઞ એટલે શું છે? ભગવાનને વિશે, ભગવાનને જાણનારા. કેવી રીતે જાણનારા? કે પોતાના આત્મા સ્વરૂપને પરમાત્માનું જે શેષ એટલે દાસરૂપ માનનારા, આવું જાણનારા. અભિજ્ઞ એટલે કોણ? જે જાણવાની ઈચ્છા વાળો છે તે અભિજ્ઞ. આપણે કહે ને જિજ્ઞાસુ મુમુક્ષુએ લાભ લેવો, એમ. તો આ કોણ? આમાં અભિજ્ઞ કોને કહ્યો? કે જે પોતાના આત્મા સ્વરૂપને પરમાત્માનો દાસ જાણે છે, એ અભિજ્ઞ. એવું કોણ જાણે છે? અહીંયા ધર્મદેવજી જાણે છે. આપણે હજુ જાણતા નથી. આપણે માયાને કહીએ કે અમે તમારા સ્વરૂપને અમારો દાસ જાણીએ છીએ, અમે પોતે તમારા દાસ છીએ, તમારા વગર અમને ચાલે એવું નથી. તમે જો તો સીડી અપાવો અમને, કે તમે જોઈએ તો અમને ગબડવાનો ઢાળ આપો, પણ અમે તો
તમારા વગર અમને ચાલે એવું નથી. આપણે બધા માયાના દાસ છે. પોતાના આત્માના સ્વરૂપને એટલે પોતાના સ્વરૂપને પરમાત્માનો દાસ માનવા આપણે તૈયાર નથી. બરાબર? ચાલો. અભિજ્ઞ. અભિજ્ઞ પોતાના આત્મા સ્વરૂપને પરમાત્માનું જે શ્રેષ્ઠ સમજનાર. અભિજ્ઞ એટલે જાણનારો. જાણનારો. અભિજ્ઞનો અર્થ જ જાણનારો. પણ જાણનારો શું એમ? જાણવું તો ઘણું બધું કહ્યું છે. આવી રીતે સમજનારો. જાણનારો એટલે એનો અર્થ અહીંયા સમજનારો એવો લેવો. તો શું સમજનારો? રામાનુજ વેદાંત કહ્યું કે ભાઈ પોતે શેષી ભાવ અહીંયા વાત કરી. જે અહીંયા આપણે નવવિધ સંબંધ ચલવેલા ને, અમે કહું યાર વાસુદેવભાઈ 2-2.5 વર્ષ પહેલા ચલો, હવે આજે કામ માથું ખાવું છે. નવવિધ સંબંધ અહીંયા ચલવેલા ને, રામાનુજાચાર્યએ જે વિશિષ્ટાદ્વૈત વેદાંતની વાત કરી છે એને અહીંયા નવવિધ સંબંધ અહીંયા આપણે ચલવેલા બોર્ડ ઉપર યાદ છે તમને? આત્મા અને પરમાત્માના નવવિધ સંબંધ ચલવેલા. એમાં એક આ ભાગ હતો શું? શેષી ભાવ. શેષી ભાવ એટલે શું? ભગવાન પોતે શેષી છે અને જીવાત્મા અને માયા બંને શું છે? એના શેષ રૂપ છે, એટલે એના દાસભૂત છે. અને જે જીવાત્મા, માયા તો પોતે એવું સમજવાની નથી, કારણ કે કેવી છે? જળ છે. બીજું શું છે? કરતાપણાનો અભાવ. એટલે એને શું કહેવાય શાસ્ત્રની રીતે? પ્રત્યક્ષ કહેવાય કે પરાગર્ત કહેવાય? પરાગર્ત એટલે માયાનો ઉપભોગ બીજો કરનારા છે, એટલે પ્રત્યક્ષમાં નથી આવતી. જીવાત્માને તેનું હુંપણું છે, એ પોતે પ્રત્યક્ષ છે. તો એ પોતે હુંપણું એટલે પોતે પોતાને ઓળખનારો છે. બરાબર? હરજીવનદાસ શાસ્ત્રીજીએ જે વચનામૃત ભૂમિકામાં પહેલું લખ્યું ને, આત્મા વિશે શું લખ્યું? સ્વયં પ્રકાશતા અને જ્ઞાનરૂપતા કહીને આત્માની પોતાની. બરાબર? કહી છે ને જ્ઞાન સ્વરૂપ આ જ્ઞાતાની પોતાની જ્ઞાનરૂપતા અને સ્વયં પ્રકાશતા એમ કરીને પહેલું જ કહેલું. મારી બાજુમાં જે બેસતા હતા તે વિચારમાં જ પડી જતા હતા કાયમ. મને કંઈક અમને વાંચતા નથી ફાવતું ને તમે કાયમ મોડે બોલો છો. તમને તો એ વાંચતા પણ વાર લાગે છે. મેં કહું એ તો તમને પૈસા ગણાય ફટાફટ તમારાથી, મારાથી ફટાફટ પૈસા નહીં ગણાય. મને કોઈ પૈસા ગણવા આપે તો મને 2 વાર ગણવું પડે. બરાબર? કારણ કે મને પૈસા ગણવામાં એટલો કોન્ફિડન્સ નથી, તો મને આમાં એટલો કોન્ફિડન્સ જ્ઞાન સ્વરૂપ નાતા પરમાત્માની એ ને આત્માની બંને. સમજી ગયા? જ્ઞાન રૂપતા અને સ્વયં પ્રકાશતા. એટલે એ તો જેનો જેવો અભ્યાસ હોય એ પ્રમાણે એને ખબર પડે. એમાં મેં કંઈ ટોપ નહીં ફોડી. બરાબર? એટલે કહેવાનું તાત્પર્ય શું છે? શેષી એટલે કોણ? પરમાત્મા. એટલે સ્વામી ભગવાન છે અને દાસ કોણ છે? જીવાત્મા છે. એટલે અહીંયા પરમાત્માની શરણાગતિ જીવાત્માએ સ્વીકારી છે. એટલે ધર્મદેવજીએ શું કહ્યું કે ભાઈ અમે તમારે શરણે આવેલા છે, અત્યારે દુઃખી થઈ ગયેલા છે અસુરોનો ઉપદ્રવ કરીને, તમે અમારું રક્ષણ કરો. કહેવાનું તાત્પર્ય સમજો. મર્મ બહુ ઊંચો છે, બહુ મોટો છે. બરાબર? ચાલો. સર્વ કોઈ એકાંતિક ભક્તોએ પંચરાત્ર તંત્રમાં કહેલા શુદ્ધ આરાધન રૂપ વિધિ વડે આપ જ પૂજેલા છો. પંચરાત્રમાં ભગવાનના કઈની વાત કરેલી છે? બોલો દાઢીવાલા ભગત. પંચરાત્રમાં શું વાત કરેલી છે? તમે બોલો મરાઠીમાં. સંસ્કૃતમાં બોલવું છે? ચાલો ઇંગ્લિશમાં બોલો. બસ હિન્દીમાં બોલો. ચાલો તમે બોલો. ચાલ જીગર બોલ. ચાલ પંચરાત્રમાં શું વાત કરેલી છે? ઇંગ્લિશમાં બોલ. એન્જિનિયરિંગની ભાષામાં બોલ. ગ્રેવિટેશનલ ફોર્સ ને V=mv² ને આને તેને બધું ચાલુ કરી દે. પંચરાત્ર તંત્રમાં શું વાત કરેલી છે? તો ચેતન તને મદદ કરશે. ચાલ ચેતન મદદ કરતા મિત્રને. પંચરાત્રમાં શું વાત કરેલી છે? આટલું નહીં આવડે? 1 રાત્ર, 2 રાત્ર, 3 રાત્ર, 4 રાત્ર ને પંચરાત્ર પૂરું થઈ ગયું. લે ખરા માણસ જો આ પંચરાત્ર થઈ ગયું. બોલ ભાઈ દીવા. પંચરાત્રમાં શું વાત કરી છે? ભગવાનના ગુણોની વાત કરેલી છે. કયા ગુણો? માવાના ગુણો કે બીડીના કે તમાકુના? હે? કલ્યાણકારી ગુણ. તો કયા કલ્યાણકારી ગુણ છે ભગવાનમાં? તો કોઈ માવો ખાય તો પણ ભગવાન એને મારતા નથી. એવું કઈ કલ્યાણકારી ગુણ છે ભગવાનમાં? હું એટલે જ એને જયારે રગડું મસળું છું. બોલ ભાઈ બોલ. પંચરાત્ર તંત્રમાં શું વાત કરેલી છે? વિપુલદાસ બોલો. ચલો ભાઈ ગોગોઈ બોલો. તમે બોલો. ચીફ મિનિસ્ટર ગોગોઈ. અસમના ચીફ મિનિસ્ટર છે મહર્ષિ ગોગોઈ. બોલો જલ્દી. ગોગોઈ એમના જેવા જ દેખાય છે. ચીફ મિનિસ્ટર છે. જલ્દી બોલો. ચીફ મિનિસ્ટર સાહેબ ટાઈમ નથી આપણી પાસે. તમે CM જો પણ અહીંયા ટાઈમ નથી આપણી પાસે. જલ્દી. પંચરાત્રમાં શું વાત કરેલી છે? પંચરાત્રમાં શું વાત કરેલી છે? ભગવાનની કઈ વાત કરેલી છે? ભગવાન સંબંધી કઈ વાત છે પંચરાત્રમાં?
હા ભક્તિ સંબંધી. તો ભક્તિ સંબંધી વાત પંચરાત્રમાં કરેલી તો સાંડિલ્ય સૂત્રમાં કઈ વાત કરેલી? બોલો ભાઈ. ભગવાનના અવતારોની વાત કરેલી. વાહ, વેરી ગુડ. બોલો ભાઈ, સુનિલના મોટા ભાઈ. ભગવાનના, વેરી ગુડ. ભગવાનના રૂપની વાત કરેલી છે. કયા રૂપની વાત કરેલી છે? ભગવાનના ભગવાનના કયા રૂપની વાત કરેલી છે અંદર? અડધો જવાબ થોડો ચાલે યાર, જવાબ તો આખો આપવો પડે ને. ભગવાનના કયા રૂપ છે? કેટલા રૂપ છે? હા, કયા કયા? ઊંધેથી જ ચાલુ કરવાનું. આપણે નીચેથી જ ચાલુ કરવાનું, ઉપરથી ચાલુ જ નહીં કરવાનું. હા, વિભવ, પર વ્યૂ, વિભવ, અર્ચા અને અંતર્યામી. આ ભગવાનના રૂપની વાત કરેલી જ ને. એટલે જો હવે આ સાંભળો, સર્વ કોઈ એકાંતિક ભક્તોએ પંચરાત્ર તંત્રમાં કહેલા શુદ્ધ આરાધન રૂપ, શુદ્ધ આરાધના. બરાબર? આરાધના કોની? પર રૂપની આરાધના થાય. બરાબર? પર રૂપથી આરાધના જે શરૂ થાય પછી કોની થાય? વ્યૂની આરાધના થાય. વિભવની સૌથી વધારે આરાધના થાય. કારણ કે અહીંયા આવ્યો અવતાર રૂપે તો કહી ને કે તમે નારાયણ છો, તમે આમ છો, તમે તેમ છો, બધું. બરાબર? પછી કોણ આવે? અર્ચાની એનાથી વધારે આરાધના થાય. કારણ કે અહીંયાથી જાય અવતાર તો પણ એની મૂર્તિઓ તો હોય. અને અંતર્યામી અંદર હે અવતાર તો બહુ શોર્ટ ટર્મ માટે હોય, બહુ ઓછા આવ્યા હોય. પણ એ અવતારની મૂર્તિ હોય એના સંસર્ગમાં તો કેટલા બધા લોકો હોય. એટલે એની આરાધના થાય. બરાબર? અને છેલ્લે અંતર્યામીની આરાધના થાય કે ના થાય? થાય કે ના થાય? થાય કે ના થાય? ક્યારે થાય? ધ્યાનમાં બેસે ત્યારે અંતર્યામી રૂપે થાય. તો તું ધ્યાનમાં અંતર્યામી રૂપ ધારે છે. ધ્યાનમાં બેસો તો કયું રૂપ ધારો છે? અર્ચા જ ધારો છો. અંતર્યામીની ઉપાસના એક જ રીતે શક્ય છે. કઈ રીતે? કઈ રીતે? અવતારનું કે મૂર્તિનું જ્યારે ધ્યાન કરો અને અંદર જ્યારે એ મૂર્તિને તમે માનો, શું માનો? કે અંતર્યામી રૂપે રહેલા છે અને એની મર્યાદા રાખો અને ભગવત ભક્ત માટે અંગુષ્ઠ પરિમાણ એ રૂપ રહ્યું છે એને સંપૂર્ણપણે સ્વીકારો, ત્યારે કહેવાય કે એની આરાધના કરી શકાય. પણ તો પણ સાધન અવસ્થામાં એની આરાધના શક્ય. બરાબર? આવી રીતે શુદ્ધ સમજણ જોઈએ. આવો તો કોઈ જવાબ આપતું જ નથી કોઈ. આ તો હું ભૂખો ભૂખો આવું ને ભૂખો ભૂખો જાઉં એવી વાત છે બધી. ચાલો, એટલે શું છે? આરાધન વડે આપ જ પૂજેલા છો. શ્રુતિ પ્રોક્ત જે પૂજા પ્રકાર છે, આખો પૂજા પ્રકાર, આખી વિધિ ભગવાનને પૂજવાની પંચરાત્ર તંત્રમાં બતાવેલી છે. બરાબર? આ ભગવાનના 5 રૂપ જે કયા, એ ભગવાનના 5 રૂપમાંથી અહીંયા જે અર્ચા રૂપ જે છે એની જે વિધિ જે છે ભગવાનને પૂજવાની, તે બધી પંચરાત્ર તંત્રમાં બધી વિધિઓ બતાવેલી છે. પંચરાત્ર તંત્રમાં બધી સ્તુતિઓ જ છે. પૂછવું હોય તો ગોપાલભાઈને પૂછો, બધી સ્તુતિઓ વાંચેલી છે એમને, મેં સાંભળી છે. હે, બધું સંસ્કૃતમાં જ છે ને? ગુજરાતી ભેગું કઈ પાસે હિન્દીમાં હતું ને? હિન્દી હતી. બરાબર? ગુજરાતીમાં છે, હિન્દી હિન્દીમાં જ છે. હિન્દી ઈઝી છે. શ્રીપતિ શ્રી દેવી સ્વયં ભક્તિ